ઓમ સસનેશ્વરાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ પટેલ. આજે તમારા માટે એક જોરદાર વિડીયો લઈને આવ્યો છું. ત્યાં છે શનિદેવનું મંદિર અને સૂર્યનારાયણ મંદિર. 11 દેવસ્થાન છે આ જગ્યા ઉપર. અને સુવર્ણ રીતે મંદિરનું આયોજન કરેલ છે. આ મંદિર બનાવેલ છે. જુઓ, ખાલી તમે હનુમાનજીની મૂર્તિ જુઓ. તો દર્શક મિત્રો, આ વિડીયોને પૂરો જુઓ. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. હર હર મહાદેવ. સૂર્ય દર્શન, શનિદેવ દર્શન, કુંડલેશ્વર મહાદેવ, અખંડ જ્યોત, કેવટનું નાવરામ, છોટે હનુમાનજી, પીપળાનું વૃક્ષ, ગૌશાળા, ભગવાનદાસ બાપુને યજ્ઞશાળા, નું સમાધિસ્થાન મંદિર ને નવગ્રહ કુટીર. દર્શક મિત્રો, આ છે રવિ રાંદલ પ્રસન્ન સૂર્યદેવનું મંદિર. ભગવાન શ્રી સૂર્યનારાયણ, ભગવતી રાંદલ માતા. તો દર્શન કરો ભગવાન શ્રી સૂર્યનારાયણ ને રાંદલ માતા. ચાલો બધી જ જગ્યાના દર્શન આપણે કરીશું આજે. શનિદેવના મંદિરમાં અંદર આવતા સરસ મજાના નંદી મહારાજની મૂર્તિ અહીં સ્થાપિત કરેલ છે. જો દર્શક મિત્રો, મહાદેવની શિવલિંગો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, જોવો તમે. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, જો 108 શિવલિંગની સ્થાપના અહીં કરેલી છે. મહાદેવ હર. સુંદર મજાનો આ વિડીયો બનવાનો છે ને મહાદેવ. આ છે કેવટની નાવ. રામ, લક્ષ્મણ, જાનકી અને કેવટ મહારાજ. સુંદર રીતે આ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સુંદર રીતે કેવટની નાવની અંદર રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન છે. આવું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય. આ છે કેવટની નાવના ધર્મપત્ની. ત્યાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. અહીં પાણીનો કુંડ છે. માન્યતા મુજબ આમાં સિક્કાઓ નાખવાથી તમારા પાપનો નાશ થાય છે. સરસ મજાનો ઘંટ છે, આપણે વગાડીએ. આપણે એવા દર્શન કર્યા બાદ હવે આપણે શનિદેવના દર્શન પણ કરીશું, જ્યાં અહીંયા પ્રખ્યાત મંદિર છે. ચાલો દર્શન કરવા જઈએ શનિદેવના. આરતીનો સમય છે. એ છે હનુમાનજી મહારાજની ગદા. મુક્તિનારાયણ ભગવાનનું મંદિર. ચાલો હવે દર્શન કરવા જઈએ આપણે શનિદેવના. સુંદર મજાનો શંખ પણ અહીં બનાવેલ છે.
મહાદેવ ભૂતનાથ મહાદેવ દાદા મહાદેવ આ છે હનુમાનજીની મૂર્તિ, તમે જોઈ શકો છો કેવી મોટી મૂર્તિ છે ને, કેટલી સુંદર પ્રતિમા છે. આ છે તેમની ગદા. આ હનુમાનજીની સુંદર પ્રતિમા છે. આ એવડી મોટી મૂર્તિ છે હનુમાનજી મહારાજની કે મારા ફોનમાં પણ નથી આવતી. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો દર્શક મિત્રો, હવે આપણે દર્શન કરીએ શનિદેવ મહારાજના. આ શનિદેવ મહારાજની જગ્યા છે. આ વિડીયો બનાવતા જેટલો મને આનંદ થાય છે, મને આશા છે કે તમે આ વિડીયો જોશો તમને પણ એટલો જ આનંદ થશે. ચાલો દર્શન કરીએ શનિદેવના. શનિદેવ એટલે ન્યાયના દેવતા. આજે દર્શન કરીએ ન્યાયના દેવતા શનિદેવ. કર્મ મુજબ ફળ આપે છે. શનિદેવ મહારાજની ઓમ શનેશ્વરાય નમઃ. ઓમ શનેશ્વરાય નમઃ. ઓમ શનેશ્વરાય નમઃ. દર્શક મિત્રો, આ છે ન્યાયના અને કર્મના દેવતા શનિ મહારાજ. તમે જોઈ શકો છો કેટલા બધા શનિ મહારાજના તેલના દીવા પણ પ્રગટાવવામાં આવ્યા છે. ખરેખર આ જગ્યા ઉપર એકવાર જરૂર પધારજો. અહીં નવગ્રહનું પણ મંદિર આવેલું છે. દર્શક મિત્રો, આ છે શનિદેવનું વાહન કાગડો. શનિદેવ મહારાજ કી જય. આ છે શનિદેવનું વાહન કાગડો. આ શનિદેવ મહારાજની અખંડ જ્યોત છે. જોવા શનિ મહારાજની જ્યોત કેટલા વર્ષોથી અહીં જ્યોત છે, ખ્યાલ નથી કોઈને, પણ કમસે કમ 100-150 વર્ષ જૂની આ જ્યોત છે. અખંડ જ્યોત છે. શનિદેવની યજ્ઞશાળા છે. તેમના પણ દર્શન કરીએ આપણે. ઓમ શનેશ્વરાય નમઃ. ઓમ શનેશ્વરાય નમઃ. ઓમ શનેશ્વરાય નમઃ. રેનો રના ર